હવે રાજકોટ કે જ્યાં સૌરાષ્ટ્રનું એપિસેન્ટર માનવામાં આવે છે, લગભગ 54 કોર્પોરેટરો છે તેનું પત્તું કપાવવાનું નિશ્ચિત માનવામાં આવે છે। 14 જ નામ એવા છે કે જે રિપીટ થઈ શકે અને 54 નામો છે તેના પત્તા કપાઈ શકે એમ છે। પેલા વોર્ડ નંબર 1 ની વાત કરીએ તો ભાનુબેન બાબરિયા, તેઓની જે કામગીરી છે અને ત્યાંનો જૂથવાદ છે તેના કારણે કદાચ તેમનું પત્તું કપાઈ શકે। ચર્ચાસ્પદ ચહેરાની હવે જે વાત કરી તો એ હિરેન ખીમાણીયા, એમના પરિવારનો પણ ભૂતકાળ વિવાદાસ્પદ રહ્યો છે। લાગવગ અથવા તો કોઈ પણ લોબિંગ કરે તેમ છતાં પણ તેના નામ ઉપર એ પાર્ટી ફરીથી રિપીટ કરવાની અત્યારે વિચારણા નથી કરી રહી। સસ્પેન્ડ થયા બાદ પણ તેઓએ કોંગ્રેસનો હાથ થામ્યો, એટલે કે કોંગ્રેસ આવા વિવાદાસ્પદ ચહેરાઓને ટિકિટ આપે તેવી પણ પૂરી શક્યતાઓ છે। વિવાદમાં આવેલ નેતાઓને આ વખતે ટિકિટ નહીં આપવામાં આવે તેવું પણ સૂત્ર દ્વારા જાણવામાં મળ્યું। આખો વિડીયો જોતા પહેલા હજુ પણ અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો યુટ્યુબ પર સબસ્ક્રાઇબ કરો અને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા હવે ગુજરાતની અંદર ઉમેદવારી ભરવા માટે રાફડો ફાટ્યો છે, ત્યારે રાજકોટમાં ભાજપમાં ચૂંટણી લડવા ઉમેદવારોનો રાફડો ફાટ્યો હતો। રાજકોટની અંદર ભાજપમાંથી ઉમેદવારી કરવા માટે લગભગ 1055 થી વધુ દાવેદારો મેદાને આવ્યા છે। ભાજપમાંથી ચૂંટણી લડવા હવે ગાંધીનગર અને દિલ્હી સુધીના લોબિંગ પણ શરૂ થઈ ગયા છે। રાજકોટ ભાજપમાં હવે મોટું ઓપરેશન થશે તેવી પણ શક્યતાઓ છે। ભાજપના ચાલુ 68માંથી 54 કોર્પોરેટરોના પત્તા કપાઈ શકે તેવી પણ શક્યતાઓ છે। રાજકોટ ભાજપમાં માત્ર 14 કોર્પોરેટરોને જ રિપીટ કરાય તેવી પણ અત્યારે શક્યતાઓ દર્શાવવામાં આવી રહી છે। બાકીના તમામની ઘર વાપસી થશે। 60 વર્ષથી ઉપરના અને 3 ટર્મ પૂરી કરનારાઓને ટિકિટ નહીં મળે। દિલ્હીમાં સીઈસીની બેઠક બાદ આખરી નિર્ણય પર મહોર લગાવવામાં આવશે, ત્યારે લિસ્ટમાં 29 મહિલા કોર્પોરેટરોના નામ કપાય તેવી પણ અત્યારે પૂરેપૂરી સંભાવના છે। 25 પુરુષ કોર્પોરેટરોને રિપીટ નહીં કરવામાં આવે તેવા પણ અત્યારે સંકેત આપી દેવામાં આવ્યા છે। ત્યારે દરેક વોર્ડમાં દિગ્ગજોના પત્તા કપાતા રાજકીય ગરમાવો વધવાની પણ શક્યતાઓ। વિવાદમાં આવેલા નેતાઓને આ વખતે ઘર ભેગા કરવાની તૈયારી ભારતીય જનતા પાર્ટીએ કરી લીધી છે। તો રાજકોટ મહાનગરપાલિકાના જંગ પહેલા ભાજપમાં ક્લીન સ્વીપની તૈયારીઓ। જૂના જોગીઓ આઉટ અને નવા ચહેરાઓને રાજકોટની અંદર અત્યારે તક મળશે। વોર્ડ નંબર 1 માંથી હિરેન ખીમાણીયાની ટિકિટ કપાવવાની શક્યતા દર્શાવવામાં આવી રહી છે। ત્યારે તો વોર્ડ નંબર 1 માં હિરેન ખીમાણીયાની ટિકિટ પર અત્યારે જોખમ ટોળાઈ રહ્યું છે। હિરેન ખીમાણીયાને સસ્પેન્ડેડ ટીપીઓ સાથેની ભાગીદારી અત્યારે નડી શકે છે। ભાનુબેન બાબરિયા, દુર્ગાબા જાડેજા અને મોરજરિયા નહીં થાય રિપીટ તેવા પણ અત્યારે સૂત્રો પાસેથી માહિતી મળી રહી છે। તો વોર્ડ નંબર 2 માં મનીષ રાડિયા, દર્શિતાબેન શાહની રિપીટ થવાની શક્યતા પણ અત્યારે ખૂબ નહિવત જોવા મળી રહી છે। મીનાબા જાડેજા, જયમીન ઠાકર પણ આ રેસમાંથી અત્યારે બહાર થઈ ચૂક્યા છે। તો વોર્ડ નંબર 2 માં પણ મનીષ રાડિયાથી લઈને દર્શિતા શાહ સુધીની ટિકિટો કપાઈ શકે છે। તો વોર્ડ નંબર 10 ની વાત કરીએ તો સસ્પેન્સ નરેન્દ્રસિંહ વાઘેલા અને ચેતન સુરેજાના નામની જોરદાર ચર્ચાઓ અત્યારે વોર્ડ નંબર 10 ની અંદર ચાલુ થઈ છે। વોર્ડ નંબર 9 માં દક્ષાબેન વસાણી અને પુષ્કર પટેલ રેસમાંથી બહાર થઈ શકે તેવી પણ ચર્ચાઓ છે। તો વોર્ડ નંબર 11 માં પણ રણજીત સાગઠિયા અને વિનોદ સોરઠિયાના નામની ચર્ચાઓ અત્યારે ચાલી રહી છે। તો વોર્ડ નંબર 4 માં પરેશ પીપળિયા અને કાળુભાઈ ફુગસિયાના નામનો ઉલ્લેખ અત્યારે થઈ રહ્યો છે। વોર્ડ નંબર 12 માં પણ મિત્તલબેન લાઠિયા અને અસ્મિતાબેન દેલવાડિયા આ રેસમાંથી બહાર થઈ શકે એમ છે। તો વોર્ડ નંબર 7 માં દેવાંગ માકંડ અને જયશ્રીબેન ચાવડા પર સૌની નજર છે। ત્યારે સૌથી મોટા સમાચાર અત્યારે રાજકોટ ભાજપને લઈને સામે આવી રહ્યા છે। આમ તો સમગ્ર ગુજરાતની અંદર સેન્સ પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે, પરંતુ રાજકોટની અંદર જે પ્રકારે લગભગ 1100 જેટલા દાવેદારો મેદાને આવ્યા છે ને તેમાં પણ જૂના જોગીઓની ટિકિટ કપાવવાની પૂરી સંભાવનાઓ દર્શાવવામાં આવી રહી છે। ત્યારે વધુ માહિતી માટે ન્યૂઝ રૂમથી મારી સાથે દીક્ષિત જોડાયેલા છે। દીક્ષિત,
હવે રાજકોટની જે સેન્સ પ્રક્રિયા પૂર્ણ થઈ છે એને લઈને અત્યારે આ મોટા આંકડાઓ બહાર આવ્યા છે. લગભગ 1055 જેટલા દાવેદારો મેદાને છે, પરંતુ જૂના જોગીઓની ટિકિટ કપાશે અને નવા ચહેરાઓને તક મળશે. બિલકુલ ઉમંગ, જે રીતના વાત કરવામાં આવે, રાજકોટ કે જ્યાં સૌરાષ્ટ્રનું એપિસેન્ટર માનવામાં આવે છે અને સ્થાનિક સ્વરાજની ચૂંટણી, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત અને ખાસ કરીને કોર્પોરેશનની જ્યારે ચૂંટણીના પડઘમ વાગ્યા છે ત્યારે ભારતીય જનતા પાર્ટીએ જે સેન્સ પ્રક્રિયા કરી હતી, આ સેન્સ પ્રક્રિયાની અંદર ભારતીય જનતા પાર્ટીમાંથી મોટા ભાગના એ દાવેદારો હતા તેઓએ ફરીથી ક્યાંક ને ક્યાંક ચૂંટણી લડવાની ઈચ્છુકતા દર્શાવી હતી. પણ જે રીતના એ રાજકોટ ખૂબ ચર્ચાઓમાં રહ્યું હતું, તેમાં અનેક એવા નામો હતા એ પણ ચર્ચાઓમાં રહ્યા હતા, ચાહે સત્તામાં હોય કે ચાહે સત્તામાં ના હોય, તેવા તમામ નામોને લઈ અત્યારે અટકળો છે તે થઈ છે. અને ખાસ કરીને કોર્પોરેશનની અંદર કે જેઓ ચૂંટણી લડી અને કોર્પોરેટ તરીકેની સેવાઓ આપી રહ્યા હતા ભારતીય જનતા પાર્ટીમાંથી, તેઓ એક ઉભરીને આવ્યા હતા. તેવા લગભગ 54 કોર્પોરેટરો છે તેનું પત્તું કપાવવાનું નિશ્ચિત માનવામાં આવે છે. આમ તો રાજકોટની અંદર 68 બેઠકોમાંથી એ 14 જ નામ એવા છે કે જે રિપીટ થઈ શકે અને 54 નામો છે તેના પત્તા કપાઈ શકે એમ છે. એમાં જો વાત કરવામાં આવે વોર્ડ નંબર 1 થી લઈને 18 સુધીના જે કોર્પોરેટરો છે જેમાં નામ કપાવવાના છે, તેમાં સૌથી પહેલા વોર્ડ નંબર 1 ની વાત કરીએ તો ભાનુબેન બાબરિયા, કે તેનું નામ એટલા માટે કપાઈ શકે છે કેમ કે તેઓ ભૂતકાળની અંદર મંત્રી પણ રહી ચૂક્યા છે, અત્યારે ધારાસભ્ય પણ છે અને સાથે સાથે એ ત્યાંના કોર્પોરેટર પણ હતા. એટલે કે 3 હોદ્દા ઉપર રહેલા ભાનુબેન બાબરિયાની કામગીરી અને તેમનો કામનો રિપોર્ટ એ પક્ષે ચેક કર્યા પછી તેમની કદાચ કામગીરી એ નબળી સાબિત થઈ હોય તે રીતના તેમને પણ કદાચ એ પક્ષ રિપીટ ના કરી શકે. સાથે જ વાત કરવામાં આવે તો દુર્ગાબા જાડેજા, કે જેઓ એક મહિલા તરીકે તેઓને કોર્પોરેશન તરીકેની ટિકિટ આપી હતી ગઈ ટર્મની અંદર, તેઓની જે કામગીરી છે અને ત્યાંનો એ જૂથવાદ છે તેના કારણે કદાચ તેમનું પત્તું કપાઈ શકે. સાથે જ અલ્પેશ મોરજિયા, કે જેઓનું નામ પણ અત્યારે ટિકિટ કપાવવાની રેસમાં એ પ્રબળ માનવામાં આવે છે. અને સૌથી ચર્ચાસ્પદ ચહેરાની હવે જે વાત કરી તો એ હિરેન ખીમાણીયા, કે હિરેન ખીમાણીયા કે જે નો ભૂતકાળ એ ખૂબ વિવાદાસ્પદ રહ્યો છે, ન માત્ર તેઓ કોર્પોરેટર તરીકે પણ જે રાજકોટની અંદર અગ્નિકાંડ થયો, અગ્નિકાંડની અંદર ટીપીઓ તરીકે જે સાગઠિયા હતા તેના કારણે જે અગ્નિકાંડની અંદર જે ખોટી રીતના એ મિલકતોની અંદર એ ટીપીઓ તરીકે તેઓએ પૈસા લઈ અને ટકાવારીની અંદર જે કામ કર્યું હતું, તેમના સાથીદાર એટલે કે તેમના પાર્ટનર તરીકે હિરેન ખીમાણીયાનું નામ ખૂબ ચર્ચાઓમાં આવ્યું હતું. હિરેન ખીમાણીયા એક જ નહીં પણ તેમના પરિવારના ભૂતકાળની પણ વાત કરીએ તો એમના પરિવારનો પણ ભૂતકાળ વિવાદાસ્પદ રહ્યો છે. જ્યારે રાજકોટની અંદર લઠ્ઠાકાંડ થયો હતો 1992 ની અંદર, ત્યારે અનેક નામો ચર્ચાઓમાં હતા, ત્યારે હિરેન ખીમાણીયાના પિતાશ્રીનું નામ પણ આની અંદર ચર્ચાઓમાં હતું. ને લઠ્ઠાકાંડમાં લગભગ 35 જેટલા લોકોના મૃત્યુ થયા હતા અને આ જે લઠ્ઠાકાંડ આજથી 30 વર્ષ પહેલા થયો હતો તેને પણ અત્યારે પાર્ટીએ ક્યાંક ધ્યાનમાં લીધો છે ને કદાચ એન્ટી ઇન્કમ્બન્સી અને વિવાદાસ્પદ ચહેરાઓને પાર્ટી દૂર કરવાની તૈયારીઓ કરી રહી છે. તેમાં સૌથી મોખરે નામ વોર્ડ નંબર 1 માંથી જો કોઈનું હોય તો એ હિરેન ખીમાણીયાનું નામ છે. હિરેન ખીમાણીયાને કોઈ પણ લાગવક અથવા તો કોઈ પણ લોબિંગ કરે તેમ છતાં પણ તેના નામ ઉપર એ પાર્ટી ફરીથી રિપીટ કરવાની અત્યારે વિચારણા નથી કરી રહી. અને તેઓ લાભુભાઈ ખીમાણીયાના પુત્ર છે અને સાથે સાથે ભાનુબેન બાબરિયા, કે જેઓની પણ કામગીરીને લઈ પણ અનેક ચર્ચાઓ થઈ હતી. એ ગ્રામ્ય વિસ્તારના ધારાસભ્ય છે, સાથે જ સરકારમાં મંત્રી રહ્યા હતા. તે સમયમાં પણ તેઓ હંમેશા મૌન રહ્યા હતા અને એમનું મૌન કદાચ ટિકિટ કપાવવા પાછળનું મુખ્ય કારણ હોઈ શકે. અને સાથે જે વાત કરવામાં આવે તો સંજયસિંહ રાણા, કે જેઓ પણ એ વિવાદાસ્પદ સાથે જોડાયેલા હતા, અનુસૂચિત જાતિમાંથી આવે છે અને તેમની જગ્યાએ બીજા કોઈ નવા ચહેરાને આ વખતે પાર્ટી તક આપે તેવી પૂરી શક્યતા છે. અને દેવુબેન જાદવ, કે જેઓ વોર્ડ નંબર 6 માંથી કોર્પોરેટર, અગાઉની સસ્પેન્ડેડ આ વ્યક્તિ કે જેને હવે નવા ઉમેદવાર તરીકે કોઈ બીજાને ચાન્સ આપવા માટે તેમનું નામ છે તે પણ કપાવવાનું નક્કી માનવામાં આવે છે. એટલે કે રાજકોટની અંદર ખાસ કરીને વાત કરવામાં આવે તો જે 54 જેટલા નામોના લિસ્ટ અત્યારે આટકતરી રીતના પાર્ટીએ તો તૈયાર કરી ચૂક્યા છે, પણ તેમ છતાંય ગાંધીનગર સુધી અનેક નેતાઓ છે તેમના દ્વારા લોબિંગ કરાવવામાં આવી રહ્યું છે અને લોબિંગના આધારે તેઓને ફરીથી રિપીટ કરવા માટેની કવાયત તો તે ચાલી રહી છે. પણ ભારતીય જનતા પાર્ટી કે જે હંમેશા એ વિવાદાસ્પદ ચહેરાઓને પાર્ટીથી દૂર રાખવા માંગતી હોય છે અને એના જ કારણે હિરેન ખીમાણીયા હોય કે પછી તેની જેવા અન્ય લોકો હોય તેઓને ખાસ કરીને પાર્ટી હવે રિપીટ ના કરે તેવી પૂરી શક્યતાઓ દેખાઈ રહી છે. અને સાથે વાત કરવામાં આવે તો 1 થી લઈ અને 18 વોર્ડની અંદર અલગ અલગ જે ચહેરાઓ છે તેની વાત કરવામાં આવે તો દેવુબેન જાદવ, કે જેઓને પાર્ટીએ સસ્પેન્ડ કર્યા હતા વોર્ડ નંબર 6 ની અંદરથી, અને તેમને પણ આ વખતે રિપીટ ન કરવામાં આવે તેવી પણ પૂરી શક્યતાઓ છે. અને તેના જ કારણે
આવા જે ચહેરાઓ છે એ ચહેરાઓના કારણે એ પાર્ટીને અનેક વખત સાંભળવામાં આવ્યું હતું અને દેવુબેન ચૌહાણ કે જેઓ સસ્પેન્ડ થયા બાદ પણ તેઓએ કોંગ્રેસનો હાથ થામ્યો, એટલે કે કોંગ્રેસ આવા વિવાદાસ્પદ ચહેરાઓને ટિકિટ આપે તેવી પણ પૂરી શક્યતાઓ છે, કેમ કે ભારતીય જનતા પાર્ટીમાં આવા લોકોને કોઈ સ્થાન નથી અને કોંગ્રેસ માટે ચહેરા ગોતવા એ મુશ્કેલ પડી રહ્યા છે. કોંગ્રેસ પાસે ઉમેદવાર નથી, એટલે ચાહે જે કોઈ આવા વિવાદ સાથે જોડાયેલા હોય અથવા તો કોઈ એવા કૌભાંડ સાથે જોડાયેલા હોય કે પછી ભૂતકાળમાં તેઓ એ કાયદાકીય રીતના એ જેલવાસ પણ ભોગવી ચૂક્યા હોય તેવા લોકોને પણ કદાચ કોંગ્રેસ ટિકિટ આપે તો પછી નવાય નહીં. પણ જે રીતના એ ભારતીય જનતા પાર્ટીમાં એ વિવાદ અને વિખવાદ ન થાય તેના માટે આવા ચહેરાઓને દૂર રાખવાની એ પૂરી તૈયારી ભારતીય જનતા પાર્ટી કરી ચૂકી છે ને તેના જ કારણે આ વોર્ડ નંબર 6 હોય કે વોર્ડ નંબર 1 હોય કે પછી વોર્ડ નંબર 18 ની વાત કરીએ તો દર્શનાબેન વાઘેલા, સંજયસિંહ રાણા તેમનું પણ નામ એ કપાવવાનું નક્કી માનવામાં આવી રહ્યું છે. અને ખાસ કરીને જો જોવા જઈએ તો વોર્ડ નંબર 1 માં જે 4 નામો છે કે જે 4 એ ચાલુ કોર્પોરેટરો છે અને 4 ને નો રિપીટ કરવાની થિયરી સાથે નવા ચહેરાઓને ઉતારવાની અત્યારે તૈયારીઓ કરી છે. અને તેના જ કારણે જે ભાનુબેન બાબરિયા કે હિરેન ખીમાણીયા સહિતના જે બીજા 2 નામો છે તેનું પણ પત્તું કપાવવાનું છે, કેમ કે ન માત્ર ટીઆરપી ગેમ ઝોન એ ભાજપ તરફી નહીં તેમની વિરુદ્ધમાં કામ કરશે તો પછી ભારતીય જનતા પાર્ટીને રાજકોટ મહાનગરપાલિકામાં કેટલું કાઠું પડશે? બિલકુલ, આ તમામ એ ચહેરાઓ હતા કે બીજાના દમખમ સાથે તેઓને ટિકિટ મળી હતી, એટલે કદાચ આવા લોકો નારાજ થાય તો પાર્ટીને કઈ નુકસાન થાય એવી કોઈ પરિસ્થિતિનું ત્યાં સર્જન નથી થઈ શકવાનું, કેમ કે એ ભારતીય જનતા પાર્ટી પાસે અનેક એવા ઉમેદવારો છે, કદાચ એનકી ઇન્કમ્બન્સી હોય કે પછી કોઈ વિવાદો સાથે જોડાયેલા હોય તેમને દૂર રાખીને કોઈ ફ્રેશ ચહેરાને ઉતારવાનું એ વધારે મહત્વ આપી શકશે અને વધારે આ ચહેરાઓ એ ચૂંટણીની અંદર જીત તરફ આગળ લઈ જવાનો પ્રયત્ન કરવામાં આવશે. એટલે કે ભારતીય જનતા પાર્ટીના આવા 2-4 નેતાઓ અથવા તો 2-4 કાર્યકર્તાઓ નારાજ થાય તેનાથી આખા રાજકોટમાં ભારતીય જનતા પાર્ટીને કોઈ નુકસાન થાય તેવું નથી રહ્યું, પણ આવા ચહેરાઓના કારણે પાર્ટીને સાંભળવાનું થાય અથવા તો ફરીથી જૂની ઘટનાઓ તાજી કરીને કોઈ વિરોધી પાર્ટીઓનો લાભ લે એવું કદાચ ભારતીય જનતા પાર્ટી નહીં ઈચ્છે ને તેના જ કારણે હિરેન ખીમાણીયા કે જે નામ એ ખૂબ ચર્ચાઓમાં હતું, મેં તમને એટલા માટે જ કહ્યું કે જેનો ભૂતકાળ એ છેક 1992 થી લઈને અત્યારે ટીપીઓ કાંડ સુધી તેમનો પરિવારે જોડાયેલો હતો ને તેના જ કારણે કદાચ એના કારણે બીજા 3 લોકોના પણ કદાચ નામ કપાય તો ઉમંગ નવાય નહીં. જી બિલકુલ, આભાર દીક્ષિત સમગ્ર માહિતી બદલ ને અમારી સાથે જોડાવા બદલ. તો અત્યારે જે પ્રકારે એ માહિતી મળી રહી છે રાજકોટથી, તે પ્રકારે સૂત્રો પાસેથી કે રાજકોટની અંદર અત્યારે 1055 થી વધુ દાવેદારોએ દાવેદારી તો નોંધાવી છે, પરંતુ ભારતીય જનતા પાર્ટી હવે રાજકોટની અંદર એ ફૂલ મૂળમાં છે કે એવા જૂના જોગીઓ જેને લઈને પાર્ટીને કંઈક ને કંઈક સાંભળવું પડ્યું હોય, એવા જૂના જોગીઓ, એવા નેતાઓ જે હંમેશા વિવાદમાં રહેતા હોય ને તેને લીધે એ ભારતીય જનતા પાર્ટીની છબી ક્યાંક ને ક્યાંક ખરડાતી હોય, એવા નેતાઓ જે હંમેશા વિવાદમાં લઈને હંમેશા એ લોકોની વચ્ચે તો રહેતા હોય છે પરંતુ એવા વિવાદો સાથે સંકળાયા હોય છે જેને લઈને પાર્ટીને સાંભળવું પડતું હોય. વિરોધીઓ જે પાર્ટી છે તે પણ ક્યાંક ને ક્યાંક પ્રહારો કરતા હોય છે. ત્યારે સીધા જ અમારા સંવાદદાતા એ રાજકોટથી મિત ભટ્ટી જોડાયેલા છે. મિત, સવારે જે પ્રકારે કોંગ્રેસનું એક લિસ્ટ સૂત્રો પાસેથી સામે આવ્યું હતું તેમાં પણ જૂના જોગીઓને તક આપી, પરંતુ અત્યારે જે પ્રકારે ભાજપનું એ સૂત્રો પાસેથી માહિતી મળી રહી છે 1055 જેટલા દાવેદારોએ દાવેદારી તો નોંધાવી છે, પરંતુ તમામ જૂના જોગીઓને એ ભારતીય જનતા પાર્ટી અત્યારે નક્કી કરી લીધું છે કે જૂના જોગીઓને ઘર ભેગા કરશે. તો જે પ્રકારે એ રાજકોટની અંદર અત્યારે સમાચાર સામે આવી રહ્યા છે, જેમાં વોર્ડ નંબર 1 થી લઈને વોર્ડ નંબર 13 સુધીના 14 સુધીના તમામ નામો સામે આવ્યા છે કે કોના કોના નામ કપાઈ શકે. રાજકોટ મહાનગરપાલિકાની અંદર 68 જેટલા અત્યારે એ ભાજપના કોર્પોરેટરો છે અને તેમાંથી 54 કોર્પોરેટરોના પત્તા એ આ વખતે કપાઈ શકે તેવી પૂરેપૂરી સંભાવના છે. ફક્ત ને ફક્ત 14 જેટલા જ કોર્પોરેટરોને એ રિપીટ કરવામાં આવે તેવી પણ અત્યારે શક્યતાઓ દર્શાવવામાં આવી રહી છે. ત્યારે ફરી અમારી સાથે અમારા સંવાદદાતા મિત ભટ્ટી એ રાજકોટથી સીધા જોડાયેલા છે. મિત, રાજકોટ ભાજપમાં અત્યારે ખળભળાટ મચ્યો છે. સૂત્રો પાસેથી એક માહિતી સામે આવી છે કે 54 જેટલા કોર્પોરેટરોના પત્તા કાપીને તેમની ઘર વાપસી થવાની છે. શું છે વધુ વિગત? રાજકોટમાં ચૂંટણી લડવા ઉમેદવારોનો રાફડો જાણે ફાટ્યો હોય તેવું લાગી રહ્યું છે. રાજકોટમાં 1055 થી વધુ દાવેદારો મેદાનમાં ઉતર્યા છે. ત્યારે રાજકોટમાં જૂના જોગીઓને જે છે તે રિપીટ નહીં કરવામાં આવે તેવી જે જાહેરાત સૂત્ર દ્વારા મળી રહી છે. 54 જેવા કોર્પોરેટરને પત્તા કપાઈ શકે તેવી પણ માહિતી જાણવામાં આવી છે. રાજકોટમાં ભાજપમાં માત્ર 14 કોર્પોરેટરને જ રિપીટ કરી શકાય તેવી શક્યતાઓ અત્યારે સૂત્ર દ્વારા મળી રહી છે. બાકીના તમામ
થશે ઘર વાપસી. 60 વર્ષથી વધુ ઉંમરના લોકો જે છે દાવેદારી નોંધાવી છે તેમની પણ આ વખતે શક્યતાઓ કપાઈ રહી છે તેવું સૂત્ર દ્વારા માહિતી મળી છે. જે લિસ્ટમાં 29 મહિલાઓના નામ પણ તેવી રીતે પૂરેપૂરી કપાઈ જાય તેવી શક્યતાઓ સામે આવી છે અને પુરુષોમાં 25 જેટલા પુરુષો જે છે તેને પણ ઘર વાપસી થઈ શકે તેવું પણ સૂત્ર દ્વારા માહિતીમાં આવ્યું છે. હાલ દરેક વોર્ડમાં વાત કરીએ તો દિગ્ગજ નેતાઓ જે જોડાયા હતા જે આમ આદમીની સેન્સ પ્રક્રિયામાં 1055 થી વધુ લોકો જે છે તેમાં દાવેદારી નોંધાવી હતી તેમાંથી ઘણા નેતાઓનું જે છે પત્તું આ વખતે કપાઈ જવાનું છે તેવું સૂત્ર દ્વારા માહિતી મળેલ છે. વિવાદમાં આવેલ નેતાઓને આ વખતે ટિકિટ નહીં આપવામાં આવે તેવું પણ સૂત્ર દ્વારા જાણવામાં મળ્યું છે અને મહાનગરપાલિકાની જંગ પહેલા ભાજપ ક્લીન સ્વીપની તૈયારીમાં છે. જે રીતના જૂના જોગીઓને આઉટ અને નવા ચહેરાઓને ઇન કરવાની માહિતી સૂત્ર દ્વારા પણ મળી રહી છે. વોર્ડ નંબર 1 માં હિરેન ખીમડિયાની ટિકિટ પણ કપાઈ શકે તેવી સૂત્રો દ્વારા માહિતી છે. ભાનુબેન બાબરિયા, દુર્ગાબા જાડેજા નહીં થાય આ વખતે રિપીટ. વોર્ડ નંબર મનીષા રાખડિયા, દર્શિતાબેન શાહ રિપીટ થવાની શક્યતા કોઈ પણ નથી. જ્યારે વાત કરવામાં આવે વોર્ડ નંબર 10 માં સસ્પેન્સ નરેન્દ્રસિંહ વાઘેલા અને ચેતન સુરેજાના નામની જોરદાર ચર્ચા ચડી છે અને લાગે છે આ વખતે તેમને પણ ટિકિટ મળી શકે છે. વોર્ડ નંબર 9 માં દક્ષાબેન વાસણી અને પુષ્કર પટેલ રેસમાંથી થઈ શકે છે બાકાત. વોર્ડ નંબર 11 માં રણજીત સાગઠિયા અને વિનોદ ચોરઠિયાની નામની ચર્ચા વધી રહી છે. વોર્ડ નંબર 4 માં પરેશ પીપળિયા અને કાળુ કુગસિયાનો નામનો પણ વધારે ઉલ્લેખ કરવામાં આવે છે અને બની શકે છે કાળુભાઈ કુગસિયા અને પરેશ પીપળિયાનું થઈ શકે છે રિપીટ. વોર્ડ નંબર 12 માં મિત્તલબેન લાઠિયા અને અમિતાબેન દેવલિયા થઈ શકે છે રેસમાંથી બહાર. વોર્ડ નંબર 7 માં દેવાંગ માકડ અને જયશ્રીબેન સોની નજર છે જ્યારે વાત કરવામાં આવે છે તેને બાકાત કરવામાં આવવામાં છે તેવી સૂત્ર દ્વારા માહિતી મળી છે અને નવા ચહેરાઓને ઇન કરવાની એટલે કે નવા ચહેરાઓને આ વખતે તક મળવાની છે તેવું સૂત્ર દ્વારા માહિતીમાં મળવામાં આવ્યું છે. મિત, નવા ચહેરાઓને તક મળશે, જૂના જોગીઓને ઘર વાપસી કરવામાં આવશે, તેને લઈને રાજકોટની રાજનીતિમાં શું નવા ફેરફારો આવશે? કારણ કે કોંગ્રેસે ફરી જૂના જોગીઓને રિપીટ કર્યા છે અને ભાજપે નો રિપીટ થિયરી અપનાવી છે. તે તો આ વખતે કોર્પોરેશનની ચૂંટણીમાં ખરાખરીનો જંગ જોવા મળશે. હા, કારણ કે જે રીતના તમે વાત કરી એ રીતના શબ્દોમાં જ કહેવામાં આવે છે કે ભાજપના અમુક કોર્પોરેટરોને જેને બાકાત કરવામાં આવ્યા છે તે અત્યારે કોંગ્રેસ પાર્ટીઓમાં જોડાવા જઈ રહ્યા છે અને જે રીતના વાત કરીએ તો ગરમાવો તો બનશે જ કારણ કે જૂના જોગીઓ જે છે તે મેદાને ઉતરશે અને તે બીજી અલગ અલગ પાર્ટીઓમાંથી ઉતરશે તે ફાઇનલ વાત છે. જી બિલકુલ. આ જૂના જોગીઓને હટાવવા પાછળનું કારણ શું હોઈ શકે? કારણ કે આ જૂના જોગીઓ જે છેલ્લા કેટલાય સમયથી પાર્ટી માટે કામ કરતા હતા, પાર્ટીના સનિષ્ઠ કાર્યકર્તા કેટલાય હતા જે વર્ષોથી પાર્ટી માટે કામ કરતા હતા, તેમ છતાં એમની ટિકિટ કાપવાનું એ અન્ય કારણો શું હોઈ શકે મિત? જી બિલકુલ. તો જે રીતે રાજકોટની અંદરથી અત્યારે જે પ્રકારે માહિતી સામે આવી છે તેમાં આ તમામ પાયાના જે કાર્યકર્તાઓ છે એમને પ્રાથમિકતા આપવામાં આવશે. જે આ જૂના જોગીઓ છે જેઓ વિવાદમાં સંડોવાયેલા છે, જેઓ ભૂતકાળની અંદર જનતાના પ્રશ્નોને વાચા નથી આપ્યા, અનેક વખત જનતાએ પણ તેમને જાહેરની અંદર સવાલો પૂછ્યા હોય છે કે અમારા વિસ્તારના કામ કેમ નથી થતા, કેમ હજુ સુધી તમે આટલા વર્ષથી તમારી સત્તા છે, તમારી પાર્ટી આટલા વર્ષથી ચૂંટાતી આવે છે ગુજરાતની અંદર કોર્પોરેશનની અંદર, તો વિસ્તારના કામ કેમ નથી થતા? તેવા કોર્પોરેટરો જે જનતાના પ્રશ્નોને વાચા નથી આપી શક્યા, જે હંમેશા જનતાની વચ્ચે નથી રહ્યા, જેઓને ખરેખર જનપ્રતિનિધિ તરીકે જનતાની વચ્ચે જઈને લોકોના કામ કરવા જોઈએ, તેવા તમામ જે અત્યાર સુધીના કોર્પોરેટરો હતા તેમની ટિકિટ અત્યારે કાપવામાં છે. અને તેમાં સૌથી વધુ જે ચર્ચિત નામ છે વોર્ડ નંબર 1 ના હિરેન ખીમાણિયાની, જેમ વાત કરી દીક્ષિતે કે 1992થી લઈને અત્યાર સુધી એ સૌથી ચર્ચિત અને વિવાદોમાં રહેલો ચહેરો છે, તેમ છતાં આહિર સમાજમાંથી આવતો એ જાણીતો ચહેરો છે. વિદેશમાં પણ ઘણા બિઝનેસો સાથે તે સંકળાયેલ છે, આર્થિક રીતે સામાજિક રીતે ખૂબ સદ્ધર ચહેરો છે, તેથી તેમની ઉપર પાર્ટીએ વિશ્વાસ મૂક્યો હતો. પરંતુ ટીઆરપી એ ગેમ ઝોન કાંડ જે થયો, અગ્નિકાંડ, તેમાં પણ તેમનું નામ ખુલ્યું હતું અને તે બાદ એ જે સાગઠિયા હતા અધિકારી, તેમની સાથે પણ તેમની સંડોવણી ખુલતા ત્યારે જ કદાચ એવું એ ભારતીય જનતા પાર્ટીએ નક્કી કરી લીધું હશે કે આવા જે કહેવાય કે કોર્પોરેટરો છે કે પાર્ટીના કાર્યકર્તાઓ છે, જેને લઈને પાર્ટીની છબી ક્યાંક ને ક્યાંક ખરડાતી હોય છે. કારણ કે હંમેશા પહેલેથી ભારતીય જનતા પાર્ટી એ ખૂબ જ
શિસ્તબદ્ધ પાર્ટી રહે છે. પાર્ટીની એક અલગ જ પ્રકારની માર્ગદર્શિકા પણ હોય છે ને એ માર્ગદર્શિકામાંથી કોઈ પણ જો બહાર નીકળે તો પાર્ટી તેમની ટિકિટ કામમાં એ જરા પણ અચકાતી નથી. આપણે વિધાનસભાની ચૂંટણીઓમાં પણ જોતા હોય છે, આપણે લોકસભાની ચૂંટણીમાં પણ જોતા હોય છે, ગ્રામ પંચાયત જેવી સામાન્ય ચૂંટણીમાં પણ ભારતીય જનતા પાર્ટી હોય, તાલુકા જિલ્લા પંચાયત કોઈ પણ ચૂંટણીઓ હોય, જો પાર્ટી વિરુદ્ધનું કોઈ કામ કર્યું હોય અથવા પાર્ટીની છબી ખરડાય એવું તમે કોઈ કામ કર્યું હોય તો પાર્ટી જરા પણ તમારું એ પત્તું કાપતા એ અચકાતી નથી. આવા ઉદાહરણો ભૂતકાળમાં પણ અનેક વખત એ ભારતીય જનતા પાર્ટીએ પૂરા પાડ્યા છે. પરંતુ રાજકોટનું ચર્ચા એટલા માટે થાય છે કે ગુજરાતની રાજનીતિની એ એપિસેન્ટર એ સૌરાષ્ટ્ર ગણવામાં આવે છે અને સૌરાષ્ટ્રની રાજનીતિનું એ એપિસેન્ટર છે એ ક્યાંક ને ક્યાંક એ રાજકોટ ગણવામાં આવતું હોય છે. ત્યારે રાજકોટની અંદર એ જે પ્રકારે આખી જે અત્યારે સૂત્રો પાસેથી જે પ્રકારે માહિતી સામે આવી છે એ માહિતી પ્રમાણે તો ચોક્કસથી કહી શકીએ કે ભારતીય જનતા પાર્ટીમાં એ મોટો ઉલટફેર આવી શકે એમ છે. ત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર ફોલો કરો. અપડેટ રહો, સત્યની સાથે રહો.